શું કહો છો તમે? આ માખણ રોજ સવારમાં ભાખરી ઉપર ખાવાનું છે. હા, ભાખરી ઉપર ખાવ તો એ મુક્તા કાકી યાદ કરો અશોક કાકા રોજ શું કહે સવારમાં છે સાંભળો? રોજ સવારમાં યાદ કરશો. રોજ સવારમાં ભાખરી ઉપર માખણ ખાશો ને તમે મોકલાવેલું એટલે મુક્તા કાકી અને અશોક કાકા સુતરિયા તમને યાદ કરીશું. ખૂબ ખૂબ આભાર. તમારો પ્રેમ ભાવ દેખાય છે આની અંદર. બસ હવે હું એટલું જ કહીશ કે ગમે ત્યારે સુરત તમે આવો, અમારા મહેમાન બનો, અમે તમને મહેમાન ગતિ કરાવીએ. ખૂબ ખૂબ આભાર. આગળ વિડીયો જોવો તો આ અમારા દીતલા ગામથી પાર્સલ આવ્યું છે. સુતરિયા પરિવારમાંથી મોકલાવેલું છે. સુતરિયા પરિવારમાંથી કોણ છે? અશોકભાઈ છગનભાઈ સુતરિયા. અશોક કાકાએ મોકલાવ્યું છે. મારા માટે ડુંગળી મોકલાવી છે દોસ્તો. 2 જાતની ડુંગળી છે, વ્હાઈટ અને ગુલાબી. ઓહો, કેટલી બધી મહેનતથી પાર્સલ મોકલાવ્યું દોસ્તો. કેટલી ડુંગળી, આખું વરહ નહીં લેવું પડે. આ ડુંગળી જુઓ, વ્હાઈટ ડુંગળી. હું સલાડમાં આનો ઉપયોગ કરું છું, મને ખાવાની મજા આવે છે. અને વ્હાઈટ ડુંગળી તમે પણ સલાડમાં ખાજો, હેલ્થ માટે ખૂબ સારી છે. વધારે છે ને વ્હાઈટ ડુંગળીનો દવામાં ઉપયોગ કરે છે. ખૂબ આભાર. આ બીજું શું મોકલાવ્યું છે? અરે જો ખોળાઈને ઢાંકણ ખુલ્લું લાગે છે દોસ્તો. દીતલા ગામથી અશોકભાઈ છગનભાઈ સુતરિયા માખણ મોકલાવ્યું છે. જો માખણ, ગામડાનું માખણ. આમાં છે ને મને અશોક કાકાનો ભાવ, પ્રેમ, હેત બધું દેખાય છે આ માખણની અંદર. સવારમાં છે ને ભાખરી ઉપર એક લોંદો નાખીને આમ ભાખરી સાથે આનંદ લેવાનો છે. આ માખણનો કયા કાકી ઓળખ્યા તમે? કયા કાકી? મુક્તા કાકી. એ મુક્તા કાકી. જય શ્રી કૃષ્ણ. અશોક કાકા અને મુક્તા કાકીને હું દિલથી નમન અને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. રોજ સવારમાં તમારો યાદ પ્રેમ કરશું. ભાવ અને હેત જોઈને મને ખૂબ આનંદ થયો. જય શ્રી કૃષ્ણ.